શનિવારથી અમદાવાદ સહિત મધ્ય પૂર્વ ગુજરાતમાં વધશે વરસાદનું જોર. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો પ્રેશર સક્રિય થયાની માહિતી. ટ્રફની સિસ્ટમ પર 12 જુલાઈ સુધીમાં ગુજરાત સુધી પહોંચશે. પંચમહાલના ગોધરા અને કાલોલ વિસ્તારમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. ઉકળાટ અને ગરમી બાદ વરસ્યો વરસાદ. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજ્યમાં અત્યાર સુધી 47.54% વરસાદ નોંધાયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 52% વરસાદ તો મધ્ય ગુજરાતમાં 46%, ઉત્તર ગુજરાતમાં 42% અને સૌરાષ્ટ્રમાં નોંધાયો 47% વરસાદ. રાજ્યમાં સરેરાશ 419 મિલીમીટર વરસાદ વરસ્યો. સારા વરસાદને કારણે રાજ્યમાં 206 જળાશયોમાં 56.43% સંગ્રહ થયો. સરદાર સરોવર ડેમ 49% ભરાયો તો 24 ડેમ 100% ભરાયા. 53 ડેમ 70%થી વધુ અને 45 ડેમમાં 50%થી વધુ પાણીનો સંગ્રહ. હિમાચલમાં પૂર અને વરસાદનો કહેર. ચોમાસામાં અત્યાર સુધીમાં 91 લોકોના થયા મોત. 34 લોકો હજુ પણ લાપતા તો 749 કરોડનું નુકસાન. 207 રસ્તાઓ બંધ. વારાણસીમાં ગંગાનું જળસ્તર વધતા તમામ પ્રકારની હોડીઓ પર મુકાયો પ્રતિબંધ. સતત ત્રીજા દિવસે પણ બદલાઈ ગંગા આરતીની જગ્યા. ગંગા નદીની જળસપાટી વધતા સ્થાનિક પ્રશાસન એક્શનમાં. મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદનો કહેર. કટનીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર. એક પુલ ધોવાયો. સ્કૂલોમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. ઉત્તર પ્રદેશના આગ્રામાં વરસ્યો ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. થાના સદર પણ જળમગ્ન થયું. પ્રભારીની ઓફિસમાં ભરાયું 1 ફૂટ સુધીનું પાણી. ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં વધ્યો મૃત્યુઆંક. અત્યાર સુધીમાં 18 મૃતદેહ મળી આવ્યા. એનડીઆરએફની શોધખોળ યથાવત. હજુ 2 લોકોની થઈ રહી છે શોધખોળ. ગંભીરા પુલ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે કરી કાર્યવાહી. માર્ગ અને મકાન વિભાગના 1 કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરાયા. તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવા કર્યો નિર્ણય. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કેસમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન. ગુમ થયેલા લોકોના પરિવારજનો કલેક્ટરને મળવા પહોંચ્યા. પોલીસે અટકાવતા હોબાળો મચાવ્યો. આટલા કલાકો વીતવા છતાં કેમ યોગ્ય કામગીરી થતી નથી તેમ કહી પરિવારે ઠાલવ્યો રોષ. ગુમ થયેલા લોકો અને મૃતકના પરિવારના આક્રોશને જોઈ કલેક્ટરે પીડિત પરિવારો સાથે કરી મુલાકાત. કલેક્ટર અનિલ ધામેલિયા સામે પરિવારજનોએ માંગ કરી કે રેસ્ક્યુની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. કલેક્ટરે હૈયાધારણા આપી કે આજે રાત પહેલા કામગીરી પૂર્ણ થશે. કામરેજ તાપી બ્રિજ રિપેરિંગને લઈને અધિક કલેક્ટરનું જાહેરનામું. ભરૂચથી સુરત જતો એક તરફનો રસ્તો કરાયો બંધ. વૈકલ્પિક રસ્તા તરીકે નેશનલ એક્સપ્રેસ વે નંબર 4નો કરી શકાશે ઉપયોગ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે યાદ આવી અમદાવાદ કોર્પોરેશનની કાર્યવાહી. પ્રથમ ફેઝમાં 15 વર્ષ જૂના 30 બ્રિજનું ચેકિંગ અને ડિટેલમાં કરાશે નિરીક્ષણ. સાબરમતી નદી પરના ગાંધી, નહેરુ, સરદાર સહિતના બ્રિજના ટનેજ ટેસ્ટ કરાશે. સુરતનો ખોલવડ બ્રિજ રિપેરિંગ માટે બંધ કરાતા ગુજરાતથી મુંબઈ જવાના કલાકોમાં થશે વધારો. કીમથી એના ગામ વચ્ચે એક્સપ્રેસ વે ખુલ્લો મૂકવા લેવાયો નિર્ણય. ભરૂચથી મુંબઈ જતા વાહનોએ પલસાણા થઈને ત્યાંથી પલસાણા ચોકડી આવીને નેશનલ હાઈવે 48 પર જઈ શકાશે. એબીપી અસ્મિતાના અહેવાલની અસર. છોટાઉદેપુરની મેરિયા નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ. મેરિયા નદી પરનો બ્રિજ જર્જરિત હોવાનું એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો અહેવાલ. 15 વર્ષ અગાઉ બનેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા અમદાવાદ કોર્પોરેશનની સૂચના. બ્રિજના મેન્ટેનન્સ માટે પણ વિવિધ એજન્સીઓને સૂચના અપાઈ. બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા ઇજનેર વિભાગને આદેશ. અમદાવાદના વિશાલાથી નારોલ તરફના શાસ્ત્રી બ્રિજની ગુણવત્તાને લઈ ફરી ઉઠ્યા સવાલ. થોડા સમય પહેલા જ બ્રિજનું કરાયું હતું સમારકામ. છતાં પુલના જોઇન્ટ્સમાં જોવા મળી રહી છે તિરાડો તો દેખાઈ રહ્યા છે સળિયા. વાહન ચાલકોમાં ડરનો માહોલ. બ્રિજના સમારકામમાં પણ ભ્રષ્ટાચારની આશંકા. અમદાવાદમાં ભ્રષ્ટાચારના બ્રિજ તરીકે ઓળખાતા હાટકેશ્વર બ્રિજને તોડવાની દરખાસ્ત મંજૂર. શ્રી ગણેશ નામની એજન્સી 3 કરોડ 90 લાખના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવા કરશે કામગીરી. 6 મહિનાની અંદર બ્રિજ તોડી પડાશે. ચોમાસા બાદ શરૂ કરાશે કામગીરી. કેબલ સ્ટેન્ડ
બ્રિજને લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે મહાનગરપાલિકાને લખ્યો પત્ર. બ્રિજ પર સેફટી જાળી લગાવવા કરી રજૂઆત. આત્મહત્યાને અટકાવવા સેફટી જાળી લગાવવાની કરી માંગ. કેબલ સ્ટેન્ડ બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવવા પત્રમાં કર્યો ઉલ્લેખ. વડોદરા શહેરમાં આવેલ 43માંથી 41 બ્રિજ સલામત હોવાનો મહાનગરપાલિકાનો દાવો. મનપાએ શહેરના બ્રિજને કરાવ્યો સર્વે. કમાટીબાગમાં આવેલો ફૂટબ્રિજ અને જાંબુઆનો જૂનો બ્રિજ સલામતી ખાતર બંધ કરવાનો નિર્ણય. અમદાવાદ શહેરના માર્ગો પર ખાડારાજ યથાવત. મેમનગર વિસ્તારમાં તૂટેલા રસ્તાના કારણે વાહન ચાલકોની કમર તૂટી. ભુયંગદેવથી સન એન્ડ સ્ટેપ ક્લબ જવાના રસ્તા પર ગામડાનું સામ્રાજ્ય. કોન્ટ્રાક્ટરો અને નેતાઓની સાંઠગાંઠથી રોડના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 5522થી વધુ ખાડા હોટમિક્સ અને વેટમિક્સથી પુરાયા. ખાડા પૂરવા માટે 18 કિલોમીટરનો રોડ થઈ શકે એટલા માટે ડામર અને કપચીનો થયો વપરાશ. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી છતી થઈ પરંતુ કાર્યવાહી નહીં. છોટાઉદેપુરમાં આવેલા ઓરસંગ નદી પરના બ્રિજ પર અવરજવર બંધ કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે કરી માંગણી. બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ. અનેકવાર રજૂઆત છતાં બ્રિજનું સમારકામ પણ નથી કરાયું. છોટાઉદેપુરમાં બોડેલી પાસે આવેલા ઓરસંગ નદી પરના બ્રિજ પર બેસી કોંગ્રેસે કર્યો વિરોધ. ખાડા પૂરવામાં વેટ ઉતારવામાં આવતા કોંગ્રેસે પ્રશાસન સામે કર્યો વિરોધ. કોંગ્રેસના નેતાઓએ માંગ કરી કે બ્રિજનું નવીનીકરણ કરવામાં આવે. જૂનાગઢના શાહપુર નજીકનો પુલ ભયજનક સ્થિતિમાં. પુલ પર ઠેર ઠેર ખાડા, તિરાડો પણ પડી ગઈ. ભારે વાહનો પસાર થતા ધ્રુજી ઉઠતો હોવાનો સ્થાનિકોનો આરોપ. જિલ્લા પંચાયતના પ્રમુખની અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં. નિંદ્રાધીન અવસ્થામાં રહેલા પ્રશાસન ક્યારે જાગશે તે મોટો સવાલ. ભાવનગર જિલ્લાના માલણ નદી પર આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં. પુલની રેલિંગ તૂટીને નદીમાં પડી. રેલિંગ તૂટ્યા બાદ રેતી ભરેલી થેલી મૂકીને પ્રશાસને સંતોષ માન્યો. જ્યાં ખાડા અને તિરાડો પડી હતી ત્યાં થીગડા મારવામાં આવ્યા. ગાંધીનગરનો રાયપુર નર્મદા કેનાલ પરના જર્જરિત બ્રિજ પર પોલીસ ગોઠવાઈ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ નિંદ્રાધીન પ્રશાસન જાગ્યું. જો કે હજુ ખાનગી વાહનોને રોકવામાં આવે છે અને સરકારી બસોને જવા દેવામાં આવે છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલો ભાદર નદીનો પુલ જર્જરિત. યોગ્ય દેખરેખના અભાવે પુલ ભયજનક હોવાનો સ્થાનિકોનો આરોપ. રિપેરિંગના નામે માત્ર લોખંડની રેલિંગ લગાવાઈ. રેલિંગનું કામ પણ નબળું થયું હોવાનો સ્થાનિકોનો દાવો. કચ્છના અંજારમાં પડ્યો ભૂવો. કાંકરી ભરેલું ટ્રેક્ટર પસાર થતું હતું તે સમયે પડ્યો ભૂવો. જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું. ભૂવો પડતા પ્રશાસનની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. વડોદરાના પ્રથમપુરા ગામ પાસે આવેલા બ્રિજ પર પડી તિરાડો. હલકી ગુણવત્તાના સામાનનો ઉપયોગ કરાયો હોવાથી બ્રિજ પર ઠેર ઠેર પડ્યા છે ગાબડા. 4 વર્ષમાં 16 બ્રિજ તૂટવાની ઘટના બની હોવા છતાં સરકારે કોઈ કામગીરી ન કરી. પુલનું સમારકામ ઝડપથી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી દાહોદમાં. ખાન નદીના બ્રિજનું સમારકામ હાથ ધરાયું. બ્રિજ પર પેચવર્ક કરી રોડ બનાવવા હાથ ધરાઈ કામગીરી. બ્રિજ નીચે જર્જરિત પિલ્લરનું પણ કરાશે રિપેરિંગ. રાજકોટમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું થઈ રહ્યું છે સમારકામ. વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓનું પેચવર્ક કર્યું. મુખ્યમંત્રીના આદેશ બાદ પ્રશાસન લાગ્યું કામે. વિદ્યાનગર, મવડી સહિતના વિસ્તારોમાં પૂરજોશમાં કામગીરી શરૂ. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી શરૂ કરાઈ. રસ્તાઓ મોટરેબલ બને તે માટે રસ્તા રિપેરિંગ, રીસર્ફેરિંગ, મેટલ વર્ક કામગીરી હાથ ધરાઈ. 4 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા. માંગરોળ તાલુકામાં ચેકડેમની હાલત અતિશય બદતર. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં પ્રશાસનની કોઈ જ કાર્યવાહી નહીં. ઉનાળામાં સિંચાઈ અને પશુપાલન માટે થાય છે સ્થાનિકોને ભારે હાલાકી. જર્જરિત ચેકડેમના કારણે વરસાદનું પાણી વહી રહ્યું છે દરિયામાં. દાહોદના માંડવાવ ગામે ચેકડેમમાં લીકેજ હોવાથી પાણીનો વ્યય. ચોમાસા બાદ પાણીનો સંગ્રહ ન થતાં લોકોને મુશ્કેલી. વહેલી તકે ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ. નડિયાદ મહાનગરપાલિકાએ શહેરના 29 કિલોમીટરના વિવિધ રસ્તા પર વેટમિક્સથી કર્યું પુરાણ. 670 મેટ્રિક ટન વેટમિક્સથી ખાડાઓનું કર્યું પેચવર્ક. વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રશાસને કરી કાર્યવાહી. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસનો રિપોર્ટ આજે આવી શકે છે.
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો રિપોર્ટ કરી શકે છે જાહેર. સૌથી મોટો સવાલ, શું 260 લોકોના મોતનો રાઝ ખુલશે? કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફે પર ફાયરિંગ, ગોળીબારીમાં કોઈ ઘાયલ નહીં. હુમલાખોરોની તપાસમાં લાગી પોલીસ. ખાલિસ્તાની આતંકી હરજીત સિંહે લીધી હુમલાની જવાબદારી. અમેરિકામાં હજુ પણ 1 કરોડથી વધુ ગેરકાયદે વસાહતી રહેતા હોવાનો અંદાજ. ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે $170 અબજ ફાળવાયા. ઇમિગ્રેશન વિભાગને $31 અબજ વધારાને મંજૂરી. અત્યાર સુધીમાં 59,000 ગેરકાયદે વસાહતીઓની થઈ ઓળખ. અમેરિકા ભારત વચ્ચે મિની ટ્રેડ ડીલ અટવાઈ હોવાના સંકેત. ભારતીય પ્રતિનિધિઓ ફરી જશે વોશિંગ્ટન. ભારતે 26 દેશ સાથે 14થી વધુ FTA કર્યા. તો એપલ પછી સેમસંગ કંપનીએ ભારતમાંથી અમેરિકા સ્માર્ટફોન મોકલવા દર્શાવી તૈયારી. દેશમાં હોસ્પિટલના અમર્યાદ મેડિકલ આવક પર અંકુશ મૂકવા સરકારની તૈયારી. હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ પોર્ટલને નાણાં મંત્રાલય હેઠળ સમાવવા કવાયત. હોસ્પિટલ્સ દર્દીઓ પાસેથી ઊંચો સારવાર ખર્ચ અને ઊંચું વીમા કવચ ધરાવતા દર્દી પાસેથી વધુ ચાર્જ વસૂલતી હોવાની ફરિયાદ. બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતીને લઈ સંચાલક મંડળ મેદાને. 15 ઓગસ્ટ સુધી ભરતીનો ઠરાવ ન થાય તો 15 ઓગસ્ટથી આંદોલનની ચીમકી. અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ ન મળતા માંડ્યો મોરચો. રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ પાસેથી વસૂલાશે ₹2,20,00,000 પગાર અને તબીબી સહિત અન્ય ભથ્થા મેળવતા. 7મા પગાર પંચના નિયમોના ભંગ મુદ્દે કરાઈ હતી રજૂઆત. રાજ્ય કૃષિ સહકાર વિભાગે કુલપતિઓ પાસેથી નાણાં રિકવરીનો કર્યો આદેશ. અમદાવાદ સહિત રાજ્યની આરટીઓ કચેરીમાં હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ. નવી સિસ્ટમ માટે ઓર્ડર અપાયા. અમલ ક્યારે થશે તે નક્કી થવાનું બાકી. આ ટેસ્ટમાં નાપાસનો રેશિયો વધવાની શક્યતા. વડીલો માટે AMTS અને BRTSના ફ્રી પાસ માટે વધુ 2 સેન્ટર કરાશે શરૂ. માત્ર 2 સેન્ટર હોવાથી 2 દિવસે આવતો હતો નંબર. ભીડ ન થાય તે માટે લેવાયો નિર્ણય. સાયબર ટેરરિઝમના આરોપીને 18 વર્ષમાં 2 મહિના બાકી હોવાથી પુખ્ત ગણવાની માંગ. આરોપીએ ઓપરેશન સિંદૂર સમયે ડિફેન્સ, બેન્કિંગ સહિત અન્ય સરકારી સાઇટ્સ હેક કરવાનો કર્યો હતો પ્રયાસ. આ કેસમાં 2 દિવસમાં ચાર્જશીટ કરાશે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપેલી ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી. અમૃતિયાએ તેમની સામે મોરબીથી ચૂંટણી લડવા ઇટાલિયાને ફેંક્યો હતો પડકાર. ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જને સ્વીકારી અને વિડીયો બનાવ્યો. ઇટાલિયાએ કહ્યું કે 12 જુલાઈ પહેલા અમૃતિયા રાજીનામું આપે. મોરબીના MLA કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે જો હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય. ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી. સાથે એવો પ્રહાર કર્યો કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે કાંતિ અમૃતિયાના પેટમાં તેલ રેડાયું. ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારતા કાંતિ અમૃતિયાએ રાજીનામાની દર્શાવી તૈયારી. કહ્યું કે પહેલા ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી આપે રાજીનામું, બાદમાં મોરબીથી ચૂંટણી લડે. કાંતિભાઈએ હુંકાર કર્યો કે પોતે વાતમાંથી નહીં ફરે. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આરોપ. સરકારી ગ્રાન્ટના રૂપિયાના દુરુપયોગનો આરોપ. કાંતિ અમૃતિયા પર સિવિલ હોસ્પિટલના ડોક્ટરના રૂપિયા વાપર્યા હોવાનો પણ લગાવ્યો આરોપ. મંત્રી મુકેશ પટેલે સુમુલ ડેરીના ડિરેક્ટરોને લીધા આડે હાથ. મુકેશ પટેલે કહ્યું કેટલાક ડિરેક્ટરોએ અંગત સ્વાર્થ માટે બનાવ્યો ધંધો. સભાસદોને કોઈ લાભ ન થતો હોવાથી મંત્રી નારાજ. સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું. સુમુલના ડિરેક્ટર કાંતિ ગામિતની આગેવાનીમાં વ્યારામાં યોજાઈ રેલી. રાજુ પાઠકના સમર્થક પશુપાલકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. મહિલા મંડળીને જનરલ મંડળીમાં ફેરવવા સહિતના મુદ્દે કરી રજૂઆત. વ્યારામાં યોજાયેલી રેલીમાં સુમુલના ડિરેક્ટર કાંતિ ગામિતની સાથે સુનિલ ગામિત પણ જોડાયા. બંને ડિરેક્ટરની આગેવાનીમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. ચેરમેન અને MDને પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની દિલ્હીમાં યોજાયેલી બેઠક પૂર્ણ. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ 3 કલાક ચર્ચા કરી. રાજ્યમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ, જિલ્લા અને શહેરના નવા પ્રમુખો તેમજ આગામી આયોજન અંગે મંથન કરાયું.
અમિત ચાવડાને ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપાઈ શકે છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માટે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાનું નામ નક્કી કરાયું. શક્તિસિંહ ગોહિલ રાજીનામાની વાત પર અડગ રહે તો નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપાઈ શકે છે. ભાવનગરના પાલિતાણામાં ભાજપના નગરસેવકની કરવામાં આવી ધરપકડ. મિલકત મામલે વૃદ્ધ મહિલા અને તેમના દીકરીને ફોનમાં ધમકી આપતા થઈ કાર્યવાહી. નગરસેવક, તેમના ભાઈ અને વૃદ્ધ મહિલાના દિયરની સામે નોંધાઈ હતી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સુરતમાં લાલ પાણીની સજાથી સ્થાનિકો પરેશાન. જીપીસીબી કોઈ જ કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ. ઉધનામાં ડાઇંગ મિલ બે રોકટોક છોડે છે લાલ પાણી, નથી થતી કોઈ કાર્યવાહી. છોટાઉદેપુરના કવાટમાં કન્યા વિદ્યાલયના રસોડામાં મળ્યા એક્સપાયરી ડેટના ચોખા. 1700 બાળકોને અપાયું હતું ભોજન. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે મુલાકાત લેતા થયો પર્દાફાશ. યુવરાજ કેટરિંગને સરકારે આપ્યો છે ટેન્ડર વગરનો કોન્ટ્રાક્ટ. રાજકોટના કલેક્ટરે પીઠડિયા ટોલ બૂથ ઉપર ટોલ ટેક્સમાં 75% છૂટ આપવા કરી જાહેરાત. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેના અણઘડ કામથી વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી. જેને લઈ કોંગ્રેસે 8 જુલાઈના કલેક્ટર કચેરીનો કર્યો હતો ઘેરાવ. કોંગ્રેસે ટોલ ટેક્સમાં છૂટની જાહેરાતને ગેરસમજણભરી ગણાવી. રાજકોટના લોકમેળા ઉપર લટકતી તલવાર યથાવત. રાજકોટ કલેક્ટરની રાઇડ સંચાલકોને તાકીદ. ગાઈડલાઈન મુજબ ફોર્મ નહીં ભરાય તો નહીં અપાય વધુ તક. સંચાલકો નિયમ હળવા કરવાની માંગ પર અડગ. વિમાનના પ્રવાસ માટે 11A એટલે કે એક્ઝિટ ડોર પાસેની સીટની ડિમાન્ડ ખૂબ વધી ગઈ. મુસાફરો વધારાના રૂપિયા ચૂકવવા પણ તૈયાર. અમદાવાદના પ્લેન ક્રેશમાં એક્ઝિટ ડોર પાસેની સીટ પર બેઠેલા વિશ્વાસ કુમારનો બચાવ થયો હતો. લાફાકાંડમાં ધરપકડ કરાયેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ જેલમાં રહેવું પડશે. વસાવાની જામીન અરજીને લઈ ગુરુવારે કોર્ટમાં થઈ સુનાવણી. ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા શુક્રવારે ફરી યોજાશે સુનાવણી. પોલીસ એફિડેવિટ રજૂ ન કરે ત્યાં સુધી વસાવાને જામીન મળવા મુશ્કેલ. કચ્છના અંજારમાં એસિડ એટેકના ગુનામાં સંડોવાયેલા 3 ઇસમની સામે થઈ કાર્યવાહી. અંજારના વસંત રમેશ કોહલી, સબીર બાયડ, ફિરોઝ લંગા વિરુદ્ધ થઈ કાર્યવાહી. 3 આરોપીની સામે 41 જેટલા ગુના નોંધાયેલા છે. અમદાવાદમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતી ઝડપાયું. કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને અનેક લોકોની પાસેથી 82 લાખ રૂપિયા પડાવ્યા. સ્નેહલતા રામીએ અમીષા અને તેનો પતિ ધર્મેન્દ્ર વિઠ્ઠલપરા વિરુદ્ધ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. અમદાવાદના રાણીપમાં છરીની અણીએ 1.55 લાખ રૂપિયાની લૂંટ. મોપેડ પર આવેલા 2 લૂંટારુઓ લૂંટ કરી ફરાર. રાણીપ પોલીસે લૂંટનો ગુનો નોંધી શરૂ કરી તપાસ. સુરતમાં પડોશીની સગીરાને ભગાડી જનાર ફરાર આરોપી પકડાયો. 2024માં પોક્સો એક્ટ હેઠળ દાખલ થયો હતો ગુનો. આરોપીની જયપુરથી કરાઈ ધરપકડ. રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ મોનિલ શાહની પક્ષમાંથી કરાયો સસ્પેન્ડ. દારૂના પ્રકરણમાં નામ ખુલતા શહેર ભાજપ પ્રમુખની કાર્યવાહી. પોતાના સાગરીતોને છોડાવવા પણ યુવા નેતાએ કર્યા હતા ધમપછાડા. અમદાવાદના બલોલનગરમાં આતંક મચાવી લૂંટ ચલાવનાર 6 આરોપીની પોલીસે કરી ધરપકડ. સાબરમતી પોલીસે વરઘોડું કાઢી ગુંડાઓને કરાવ્યું કાયદાનું ભાન. હથિયારધારી લુખાઓએ બલોલનગર બ્રિજ બાનમાં લઈ વાહન ચાલકોને માર્યો હતો માર તો 1,49,000ની ચલાવી હતી લૂંટ. અમદાવાદના ઈસનપુરના મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. વારાઈ માતાના મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની થઈ હતી ચોરી. પોલીસ સુરેશ અને સુમિત ભીલ નામના આરોપીને દબોચી લીધા. મજૂરી ન મળતા આરોપીઓ ચોરીના રવાડે ચડ્યા. મુંબઈથી અમદાવાદ આવતી ખાનગી બસમાંથી ઝડપાયું ડ્રગ્સ. અમદાવાદના રામોલ પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું. છોટુ રંગરેજ નામના શખ્સની કરાઈ અટકાયત. સરફરાઝ શેખ અને સિદ્દીક શેખ વોન્ટેડ જાહેર. બનાસકાંઠાના થરાદમાં પ્રતિબંધિત દવા વેચવાના કેસમાં 2 આરોપીની અટકાયત. મહેશ્વરી સોસાયટીના એક મકાનમાં પોલીસે પાડ્યા દરોડા. 2,43,000ની કિંમતની પ્રતિબંધિત દવા મળી આવતા પોલીસે જપ્ત કરી. સાથે રામ મહેશ્વરી અને દિલીપ ખત્રીની કરી અટકાયત. ડાંગ જિલ્લામાં 6 મેડિકલ સ્ટોર પર તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર ગ્રાહકોને દવા આપતા થઈ કાર્યવાહી. જિલ્લાના 23 મેડિકલ સ્ટોર્સ પર પોલીસની 13 ટીમો કામે લાગી. મેડિકલ સ્ટોર્સમાં દવાના નામે નશીલા દ્રવ્યોનું વેચાણ થતું અટકાવવા સઘન તપાસ.
નશાકારક સિરપની 35 બોટલ સાથે એક યુવક ઝડપાયો વલસાડમાં. કફ સિરપના નામે નશાયુક્ત દવાનું વેચાણ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો. નશાના રવાડે ચડેલા ગ્રાહકોને ગેરકાયદે રીતે કરતો હતો વેચાણ. રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં આવેલા વિકાસ મેડિકલ સ્ટોરમાંથી ઝડપાઈ નશાયુક્ત દવા 1,46,850 રૂપિયાની 14 કિલો નશાકારક દવા ઝડપાઈ. સરકારની સૂચના બાદ પોલીસે નશાયુક્ત દવાનું ચેકિંગ હાથ ધર્યું. સુરેન્દ્રનગર જિલ્લાના મેડિકલ સ્ટોરમાં પોલીસની તપાસ. શહેરમાં 90 સ્ટોરમાં કરાયું ચેકિંગ. પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશાકારક દવાઓને લઈને કરાઈ પૂછપરછ. જોકે કાર્યવાહી દરમિયાન કોઈ વાંધાજનક બાબત ન જણાતા એક પણ ગુનો ન નોંધાયો. 6 જિલ્લામાં કપાસના પાકમાં નુકસાન અંગે સરકારે રાહત પેકેજ જાહેર કરતા ભાજપે તેને આવકાર્યું. વરસાદના આંકડાને આધારે પેકેજ જાહેર કરાયું હોવાનો ભાજપનો દાવો. મગફળીમાં નુકસાનનો અગાઉના પેકેજમાં સમાવેશ કરાયો હોવાથી આ પેકેજમાં સમાવેશ કરાયો નથી. કમોસમી વરસાદને કારણે સરકારે જાહેર કરેલી સહાય સામે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કર્યા સવાલ. કપાસની સાથે મગફળીના પાકને પણ સહાયમાં સમાવેશ કરવા માંગ. માત્ર 6 જ નહીં પરંતુ વધુ જિલ્લાઓમાં નુકસાની થયાનો દાવો. સરકારની કપાસ પકવતા ખેડૂતો માટે જાહેર કરેલી સહાય અંગે મિશ્ર પ્રતિસાદ. ખેડૂતોએ હેક્ટર દીઠ 11,000ની સહાયને ગણાવી ઓછી. એક હેક્ટરમાં ખેડૂતને અંદાજે 6 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોવાનો ખેડૂતોનો મત. સરકારે કપાસ પકવતા ખેડૂતો માટે જાહેરાત કરી. હેક્ટર દીઠ ખેડૂતોને 11,000 રૂપિયાની સહાય કરશે. આગામી 14 જુલાઈથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. હેક્ટર દીઠ 11,000ની સહાય ખૂબ જ ઓછી હોવાનું ખેડૂતોનું કહેવું. ખેડૂતોને સહાય આપવાની સરકારની જાહેરાત મુદ્દે સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ. કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતોને સહાય આપવાના નિર્ણય પર ખેડૂતોમાં રોષ. સરકારની જાહેરાતને ખેડૂતોની મશ્કરી ગણાવી ખેડૂત હિત રક્ષક સમિતિએ. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળતા જ પૂંજા વંશે જિલ્લા પ્રશાસનને કરી ટકોર. પૂંજા વંશે હુંકાર કર્યો કે કાયદો અને વ્યવસ્થા બંધારણ મુજબ કામગીરી કરશો તો કોંગ્રેસ તમારી સાથે રહેશે, પરંતુ જો કિન્નાખોરી રાખશો તો જિલ્લા કોંગ્રેસ સાખી નહીં લે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50,000ની સહાય અપાશે. આ યોજના હેઠળ નાગરિકોને હવે 4 તબક્કામાં કુલ 1,70,000 રૂપિયાની સહાય ચૂકવાશે. ચાલુ વર્ષે આ યોજના હેઠળ 11,606 લાભાર્થીઓને 58 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. વડોદરાની સાવલી ગ્રામ પંચાયત સામે સ્થાનિકોમાં રોષ. ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનારાઓને સજા આપવા માંગ. સાદલી બસ સ્ટેન્ડ પાસે ધરણા કરીને પોલીસ અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. મોરબી જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ. ટ્રાફિક નિયમનો ભંગ કરતી 55 સ્કૂલ વાનને ફટકાર્યો દંડ. 4 સ્કૂલ વાન કરવામાં આવી ડિટેઇન. 389 જેટલી સ્કૂલ વાનનું કરાયું ચેકિંગ. મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં આગ. દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ. ફાયર બ્રિગેડે મેળવ્યો આગ પર કાબૂ. અમદાવાદમાં ચોમાસાએ વિરામ લેતા ખાડાઓનું કરાયું પુરાણ. 2 દિવસમાં 1100 ટન મટીરિયલ્સનો ઉપયોગ કરી અને ખાડા પુરાણ કરવામાં આવ્યા. શહેરમાં 4,600 સ્થળ ઉપર કરવામાં આવ્યું પેચવર્ક. રાજ્યની 8,000 શાળામાં મેદાન ન હોવા છતાં 34,000 સ્પોર્ટ્સ કિટની કરાશે લાવણી. રમતના મેદાનો ન હોવા છતાં શાળાઓને આડેધડ મંજૂરી આપી અને હવે રમતના સાધનોના નામ પર 30 કરોડનો ધુમાડો. ઉચ્ચ શિક્ષણમાં એનરોલમેન્ટની ટકાવારી 10 વર્ષમાં 20% વધારવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક. નવી શિક્ષણ નીતિ લાગુ થયાને 5 વર્ષ પૂરા થતાં ઝડપી અમલ કરવાનું કેન્દ્ર સરકારનો યુનિવર્સિટીઓને આદેશ. વર્ષ 2023 સુધીમાં એનરોલમેન્ટ રેશિયા 50% સુધી લઈ જવાનું આયોજન. અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ યથાવત. 3 જુલાઈથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 1.45 લાખ લોકોએ કર્યા દર્શન. ગુરુવારે એક દિવસમાં 17,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી. 33 કરોડથી વધુની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો પકડાયો. 8 લોકોની ધરપકડ. 7 વિદેશી યાત્રી અને એક સ્થાનિક રિસીવરની ધરપકડ.
સુનિતા વિલિયમ્સની જેમ ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાનું પણ પૃથ્વી પર પુનરાગમન પાછું ઠેલવાયું. એક્સોમ-4 મિશનના ક્રૂએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર 14 દિવસ પસાર કર્યા બાદ હજુ પૃથ્વીથી રહેવું પડશે દૂર. અવકાશ યાત્રીઓએ ISS પરથી 1400થી વધુ સૂર્યોદય નિહાળ્યા. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો. છેલ્લા 10 દિવસમાં 33,000થી વધુ દર્દીની OPD. ડેન્ગ્યુના 21, મેલેરિયાના 17 અને ઝેરી મેલેરિયાનો નોંધાયો 1 કેસ. તો સોલા સિવિલમાં 30મી જૂનથી 6ઠી જુલાઈ સુધીમાં 13,000થી વધુ દર્દીની OPD.